હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। રાજ્યના અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા। તો સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરાણા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો। આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કમોસમી વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। તો કમોસમી વરસાદથી હિલ સ્ટેશન જેવી ઠંડકનો અનુભવ જોવા મળ્યો છે અને વડાલી શહેર તેમજ તાલુકામાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને કરા પણ પડ્યા છે। તો ખેડૂતોના ઊભા પાકને ભારે માત્રામાં નુકસાન થયું છે। રોડ પર બરફના થર જામી ગયા છે। ભર ઉનાળે કાશ્મીર સિમલા જેવો માહોલ જોવા મળ્યો। ચોટીલાની વાત કરીએ તો ચોટીલા ગ્રામ્ય તેમજ શહેરોમાં આજે બપોરથી જ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું। આમ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનો માહોલ હોવો જોઈએ, પણ આજે વાતાવરણમાં સખત ઉકળાટ અને મેઘગર્જના સાથે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદના લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ખેતરમાં ઉભેલો પાક ઘઉં, જીરું, વરિયાળી, શાકભાજી વગેરે પાકોને પણ ભારે માત્રામાં નુકસાન થયું છે। ખેડૂતોની સ્થિતિ હાલ કફોડી બની છે અને ખેડૂતો ખૂબ ચિંતિત જોવા મળ્યા છે।